સાંભળ દીકરા, જે લોકો આજે તને હસાવે છે એ જ લોકો કાલે તને છોડીને જતા રહે છે. કારણ કે મજા બધા સાથે કરે પણ સંઘર્ષ કોઈ સાથે કરતું નથી. દીકરા, પૈસા વગરનો માણસ ગરીબ નથી હોતો. હિંમત વગરનો માણસ ખરેખર ગરીબ હોય છે. પૈસા તો આવી જાય પણ જો હિંમત તૂટી ગઈ તો જીવન ત્યાં જ અટકી જાય. માતા પિતા ચૂપ છે એનો અર્થ એ નથી કે એમને દુઃખ નથી. એનો અર્થ એ છે કે એ હજુ તારી ઉપર આશા રાખે છે. એ લોકો બોલતા નથી પણ રાતે ભગવાનને એક જ વાત પૂછે છે, મારું દીકરો ક્યારે ઊભો થશે. દુનિયા તો બોલશે જ, આનાથી કંઈ થવાનું નથી. પણ દીકરા, દુનિયા તારો ભવિષ્ય લખતી નથી. તારો ભવિષ્ય તારી મહેનત લખે છે, તારી જીદ લખે છે. અને આ વાઘ જેવી માતા મેલડી માતાજી તારી સાથે ઊભી છે. દીકરા, જે દિવસે તું પોતાના દુઃખને બળમાં ફેરવશે એ દિવસે તને કોઈ હલાવી શકશે નહીં. આજે કદાચ તું એકલો છે પણ એકલો હોવો શાપ નથી, એકલો હોવો તૈયારી છે. જે દીકરો આ ઉંમરમાં સહન શીખે છે એ આખું જીવન